વેલકમ સ્ટુડન્ટ. અગાઉના ફાઇનાન્સ એકાઉન્ટના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 શરૂ કર્યું હતું, જેમાં ડિવિડન્ડ એટલે શું, ડિવિડન્ડ પોલિસી એટલે શું, ડિવિડન્ડ કયા કયા સ્વરૂપે આપી શકાય તે, અને ડિવિડન્ડ પોલિસીના મુખ્ય બે અભિગમ વોલ્ટર અભિગમ અને ગોર્ડન અભિગમ વિશે જોઈ ગયા. ત્યારબાદ આપણે વોલ્ટર અભિગમનો એક દાખલો એની પછીના લેક્ચરમાં જોયો હતો, જે તમારે માર્ચ 2019માં પૂછાયેલો હતો. આજના લેક્ચરમાં આપણે 2017 નવેમ્બરમાં પૂછાયેલો દાખલો વોલ્ટર અભિગમ મુજબનો જોવાના છીએ. પરંતુ એ પહેલાં ખાસ તમારે વોલ્ટર અભિગમ અને ગોર્ડન અભિગમના બંને સૂત્ર પાકા કરવાના જરૂરી છે. તો આજના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3માં દાખલા નંબર 2 વોલ્ટર અભિગમ મુજબનો જોવાના છીએ. રકમ છે તમારી સ્ક્રીન ઉપર આપેલી છે. વોલ્ટરના અભિગમ મુજબ નીચેની માહિતી પરથી શેરનું બજાર મૂલ્ય શોધો 14 માર્કમાં પૂછાય છે, અને એના જ ઓપ્શનમાં બીજો ગોર્ડન અભિગમનો દાખલો 14 માર્કમાં પૂછાય છે. આંતરિક વળતરનો દર એટલે કે R બરાબર 15%, શેર દીઠ કમાણી 8 રૂપિયા એટલે કે E, મૂડી પડતરનો દર કે 20%. જો કંપની શેર દીઠ રૂપિયા 0, 1, 3, 5, 6, 7 અને 8 ડિવિડન્ડ ચૂકવતી હોય તો શેરનું બજાર મૂલ્ય શોધો. હવે સૌથી પહેલાં આપણે રકમને સમજી લઈએ. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. રકમમાં એમ કીધું છે કે વોલ્ટર અભિગમ મુજબ શેરનું બજાર મૂલ્ય શોધવાનું છે. આંતરિક વળતરનો દર એટલે કે R 15% આપ્યો છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું એમ કે પહેલાં તમને જે કોઈ પણ માહિતી આપી હોય છે ટકાવારીમાં આપેલી હોય તો એને તમારે રૂપિયામાં ફેરવવાની છે. જો તમે રૂપિયામાં ફેરવવા માગતા હો તો ટકાવારી છે એને ભાંગવાના છે 100 પડે. એટલે અહીંયા તમને આંતરિક વળતરનો દર 15% આપ્યો છે તો 15 ભાગ્યા તમે 100 કરશો એટલે મળશે 0.5 રૂપિયા. શેર દીઠ કમાણી તમને 8 રૂપિયા આપેલી જ છે, તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર નથી. મૂડી પડતરનો દર એટલે કે K બરાબર 20%. તો આ 20% છે એ તમારે રૂપિયામાં ફેરવવા હોય તો 20/100 એટલે કે 0.20. આ થઈ રકમ વિશેની માહિતી. સૌ પ્રથમ આપેલી માહિતીને ટકાવારીમાંથી રૂપિયામાં ફેરવવાની ફરજિયાત છે. એ પછી આપણે હવે એક નોંધ જોઈએ જે આ દાખલા માટે આપેલી છે. અહીં રકમમાં જ તમને ડિવિડન્ડ ચૂકવણી શેર દીઠ રૂપિયામાં આપેલી છે. આપણે ઉપર રકમ જોયું કે તમને રકમમાં જ શેર દીઠ ડિવિડન્ડ છે એ રૂપિયામાં આપેલું છે, તો તેથી કોઈ પણ પ્રકારનો ફેરફાર તમારે કરવાનો નથી. જો ડિવિડન્ડ ચૂકવણીનો દર ટકાવારીમાં આપ્યો હોય તો જ તમારે તેને શેર દીઠ કમાણી વડે ગુણાકાર કરવાનો છે. હવે અહીંયા આપણે ઉપર જોઈએ છીએ, ફરી પાછા સ્ક્રીનમાં ઉપર આવી જઈએ દાખલાની રકમમાં, કે અહીંયા તમને કીધું છે કે કંપની શેર દીઠ રૂપિયા 0, 1, 3, 5, 6, 7 અને 8 ડિવિડન્ડ ચૂકવતી હોય તો શેરનું બજાર મૂલ્ય શોધો. એટલે કે અહીંયા તમને ડિવિડન્ડ ડાયરેક્ટ રૂપિયામાં આપેલું જ છે, ટકાવારીમાં આપેલું નથી. એટલે તમારે એને શેર દીઠ કમાણી વડે ગુણાકાર કરવાનો રહેતો નથી. અગાઉનો દાખલો આપણે જે જોયો હતો તેમાં તમને ડિવિડન્ડ ટકાવારીમાં આપેલું હતું, એટલા માટે આપણે તેનો શેર દીઠ કમાણી વડે ગુણાકાર કર્યો હતો. પરંતુ અહીંયા તમારે ડિવિડન્ડ છે એ રૂપિયામાં આપેલું છે, એટલે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. હવે આપણે જોઈએ દાખલો. તો પહેલાં તો વોલ્ટર અભિગમનું સૂત્ર છે એ તમારે જોઈ લેવાનું છે. હું આશા રાખું કે તમે બધાએ વોલ્ટર અભિગમના અને ગોર્ડન અભિગમના સૂત્રો પાકા કરી નાખ્યા હશે. વોલ્ટર અભિગમ P બરાબર D વત્તા R/K ઇન્ટુ E માઇનસ D અને આખા છેદમાં K. તો હવે આપણે જોઈએ દાખલો કે જો શેર દીઠ ડિવિડન્ડ રૂપિયા 0, 1, 3, 5, 6, 7 અને 8 હોય તો તો શેરનું બજાર મૂલ્ય કેટલું થાય. હવે આપણે જોઈએ દાખલો કે જો ડિવિડન્ડ રૂપિયા 100 હોય તો આપણે એને સૌથી પહેલાં સૂત્રમાં મૂકી દઈએ. જે પ્રમાણે તમને ઉપર સૂત્ર આપેલું છે એ પ્રમાણે તમે જે માહિતી શોધી ટકાવારીમાંથી એને રૂપિયામાં ફેરવી એ માહિતીને તમારે સૂત્રના આધારે મૂકવાની છે. 0D બરાબર 0 વત્તા
આર બરાબર 0.5 છેદમાં કે બરાબર 0.20 ઇન્ટુ કૌંસમાં શેર દીઠ કમાણી ઈ બરાબર 8 માઇનસ 0 ભાંગ્યા આખા છેદમાં 0.20. સૌથી પહેલાં તમારે 0.15 છેદમાં 0.20 જે આપ્યા છે એનો તમે ભાગાકાર કરશો કેલ્ક્યુલેટરમાં તો તમને મળશે 0.75 અને 8માંથી 0 જાય એટલે વધે 8 અને આખા છેદમાં 0.20. પછી તમારે કરવાનું છે 0.75 ગુણ્યા 8 એટલે તમને મળશે 6 એટલે કે 0 વત્તા 6 છેદમાં 0.20 એટલે કે 6ના છેદમાં 0.20 અને આન્સર આવશે 30 રૂપિયા. એટલે કે જ્યારે ડિવિડન્ડ 0 હોય ત્યારે શેરનું બજાર મૂલ્ય 30 રૂપિયા થશે. દરેક માહિતીને તમારે કેલ્ક્યુલેટરના આધારે જ ગુણાકાર અને ભાગાકાર કરવાના છે. હવે આપણે જોઈએ કે જો ડિવિડન્ડ રૂપિયા 1 હોય તો એટલે કે 1 વત્તા 0.15 છેદમાં 0.20 ઇન્ટુ કૌંસમાં 8 માઇનસ 1. 1 છે એ તમારા ડિવિડન્ડ માટેનો એટલે કે જો ડિવિડન્ડ 1 રૂપિયા આપેલો હોય ત્યારે અને આખા છેદમાં 0.20. સૌથી પહેલાં ભાગાકાર થશે 0.15 છેદમાં 0.20 એટલે કે 0.75. પછી 8માંથી 1 જાય એટલે 7 અને હોલ્સ આખા છેદમાં 0.20. હવે 0.75 ગુણ્યા 0.7 કરશો એટલે આવશે 5.25 એટલે કે 1 વત્તા 5.25 છેદમાં 0.20 એટલે કે 6.25ના છેદમાં 0.20 અને તમારું શેરનું મૂલ્ય આવે છે બજાર મૂલ્ય 31.25 રૂપિયા. એટલે કે જ્યારે ડિવિડન્ડ રૂપિયા 1 હોય ત્યારે તમારી શેરનું બજાર મૂલ્ય થશે 31.25 રૂપિયા. હવે આપણે જોઈએ જો ડિવિડન્ડ રૂપિયા 3 હોય તો શેરનું બજાર મૂલ્ય વોલ્ટર અભિગમ પ્રમાણે સૂત્રમાં પાછી બધી માહિતી મૂકવાની, પરંતુ જ્યાં ડિવિડન્ડ છે એ 3 ડિવિડન્ડ તમે પહેલાં 0 અને 1 મૂકતા હતા, હવે તમે ડિવિડન્ડને 3 રૂપિયાના આધારે જુઓ છો તો તમારે ડિવિડન્ડની જગ્યાએ 3 રૂપિયા મૂકવાના છે. એટલે કે 3 વત્તા 0.15 છેદમાં 0.20 ઇન્ટુ કૌંસમાં 8 માઇનસ 3 અને આખા છેદમાં 0.20. સૌથી પહેલાં ભાગાકાર કરી નાખવાનો છે 0.15 છેદમાં 0.20 એટલે કે 0.75. 8માંથી 3 જાય એટલે 5 અને આખા છેદમાં 0.20. હવે 3 વત્તા 0.75 ગુણ્યા તમે 5 કરશો એટલે આવશે 3.75 આખા છેદમાં 0.20. 3 વત્તા 3.75 કરશો એટલે આવશે 6.75ના છેદમાં 0.20. એટલે કે ડિવિડન્ડ જ્યારે 3 રૂપિયા હોય ત્યારે તમારું શેરનું બજાર મૂલ્ય થશે 33.75. હવે આપણે જોઈએ જો ડિવિડન્ડ 5 રૂપિયા હોય તો પહેલાં આપણે 3 લીધું હતું, હવે 3ની જગ્યાએ 5 લેવાના છે. 5 વત્તા 0.15 છેદમાં 0.20 ઇન્ટુ કૌંસમાં 8 માઇનસ 5 અને આખા છેદમાં 0.20. સૌથી પહેલાં ભાગાકાર કોનો કરી નાખવાનો 0.15 છેદમાં 0.20 એટલે કે 0.75. 8માંથી 5 જાય એટલે 3 એટલે કે 5 વત્તા 0.75 ગુણ્યા 3 છેદમાં 0.20. હવે 0.75 ગુણ્યા 3 કરશો એટલે આવશે 2.5 એટલે કે 5 વત્તા 2.5 છેદમાં 0.20 એટલે કે 5 વત્તા 2.5 કરશો એટલે 7.25 છેદમાં 0.20 એટલે આવશે 36.25 રૂપિયા. એટલે કે જ્યારે ડિવિડન્ડ 5 રૂપિયા હશે ત્યારે તમારા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 36.25 આવશે. પછી છે જો ડિવિડન્ડ 6 રૂપિયા હોય તો એટલે કે જ્યાં ડિવિડન્ડ અત્યાર સુધી તમે 0, 1, 3, 5 લીધું હતું, હવે તમે 6 રૂપિયાને આધારે લો છો તો અહીંયા આવશે 6 રૂપિયા. 6 વત્તા 0.15 છેદમાં 0.20 ઇન્ટુ કૌંસમાં 8 માઇનસ 6 છેદમાં 0.20. સૌથી પહેલાં ભાગાકાર કરી નાખવાનો 0.15 છેદમાં 0.20 એટલે કે આવશે 0.75. 8માંથી 6 જાય એટલે 2 અને આખા છેદમાં 0.20 એમના. હવે 0.75 ગુણ્યા 2 કરશો એટલે આવશે 1.5 એટલે કે 6 વત્તા 1.5 છેદમાં 0.20 એટલે કે 7.5 છેદમાં 0.20 એટલે કે 37.5 રૂપિયા. એટલે કે જો ડિવિડન્ડ 6 રૂપિયા આપવામાં આવતું હોય ત્યારે તમારા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય આવે છે 37.5. હવે આપણે જોઈએ જો ડિવિડન્ડ 7 રૂપિયા હોય તો એટલે કે P બરાબર 7 વત્તા
0.15/0.20 ઇન્ટુ કૌંસમાં 8-7 અને આખા કૌંસમાં 0.20 આખા છેદમાં 0.20. હવે સૌથી પહેલાં ભાગાકાર કરી નાખવાનો 0.15 ગુણ્યા 0.20 એટલે કે 0.75. 8માંથી 7 જાય એટલે 1 અને છેદમાં 0.20. હવે 7 એમ નામ અને 0.75 ગુણ્યા તમે 1 કરશો એટલે આવશે 0.75 છેદમાં 0.20 એટલે કે 7 વત્તા 0.75 છેદમાં 0.20 એટલે કે 7.75 છેદમાં 0.20. ભાગાકાર કરશો બંનેનો એટલે મળશે 38.75 રૂપિયા. એટલે કે જ્યારે ડિવિડન્ડ 7 રૂપિયા હોય ત્યારે શેરનું બજાર મૂલ્ય 38.75 રહે છે. હવે આપણે જોઈએ જો ડિવિડન્ડ 8 રૂપિયા હોય તો એટલે કે P બરાબર 8 વત્તા 0.15 છેદમાં 0.20 ઇન્ટુ 8-8 કૌંસ પૂરો અને આખા છેદમાં 0.20. સૌથી પહેલાં ભાગાકાર થશે 0.75 છેદમાં 0.20 એટલે કે 0.15 છેદમાં 0.20 એટલે કે 0.75. 8માંથી 8 જાય એટલે 0 અને આ છેદમાં આવશે 0.20. હવે 8 વત્તા 0.75 ગુણ્યા 0 કરો એટલે આન્સર આવશે 0 એટલે કે 8 વત્તા 0 છેદમાં 0.20 એટલે કે 8ના છેદમાં 0.20 અને આન્સર આવશે 8 ભાગ્યા 0.20 કરો એટલે 40. તો જો ડિવિડન્ડ 8 રૂપિયા હોય ત્યારે તમારે શેરનું બજાર મૂલ્ય આવે છે 40 રૂપિયા. તો આ રીતે ડિવિડન્ડ પોલિસીમાં વોલ્ટર અભિગમ પ્રમાણે દાખલાઓ તમારે આવશે. આ જોયો આપણે ડિસેમ્બર 2017માં પૂછાયેલો દાખલો. આગળના લેક્ચરમાં હવે પછી આપણે હજી એક વોલ્ટર અભિગમનો દાખલો જોઈશું જે આની કરતાં થોડીક અલગ પદ્ધતિનો હશે. સૂત્ર તમારે આનું આ જ રહે છે પણ માત્ર એમાં આવતી રકમમાં થોડો ઘણો ફેરફાર તમારે દર વર્ષે જોવા મળશે. તો ખાસ આ બંને દાખલા છે એક્ઝામમાં પૂછાયેલા છે એટલે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. સૂત્ર પાકા કરવાના છે. સૂત્રની અંદર જે ડી બરાબર ડિવિડન્ડ આવે છે, આર બરાબર વળતરનો દર આવે છે, કે બરાબર મૂડી પડતરનો દર આવે છે, ઈ બરાબર શેર દીઠ કમાણી આવે છે. આ માહિતી યાદ રાખશો તો જ દાખલાની રકમ છે એ સમજાશે. એટલે ખાસ સૂત્ર અને એની અંદર આવતા ફૂલ ફોર્મ બધા તમારે યાદ રાખવાના છે. આ બંને દાખલાની ઘરે પ્રેક્ટિસ કરવાની છે. અને આવો જ હવે પછીના લેક્ચરમાં હજી એક વોલ્ટર અભિગમનો દાખલો આપણે જે એક્ઝામમાં તમારે પૂછાયેલો હશે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.